સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે વરાછા પોલીસ મથકમાં પણ લોક દરબાર યોજાયો હતો અને પોલીસે લોકોને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવવા આહવાન કર્યું હતું। સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલ આંખ કરી રહી છે, તો વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। વ્યાજખોરોથી લોકોને મુક્તિ અપાવવાની નેમ સાથે સુરત પોલીસ હાલ વ્યાજખોરો અંગે જાણવા અને તેઓની માહિતી મેળવવા લોક દરબાર યોજી રહ્યા છે। ત્યારે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા લોકો વરાછા પોલીસના લોક દરબારમાં જોડાયા હતા। તો પોલીસ અધિકારીઓ જેમાં ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓએ હીરાના નાના મોટા વેપારીઓએ વ્યાજખોરના ખપરમાંથી બહાર આવવા પોલીસને જાણ કરવા અપીલ કરી છે। વ્યાજ લઈને વધારે પડતા પૈસા લઈ અને લોકોનું શોષણ કરે છે, એ પણ ના થવું જોઈએ। તો સીપી સાહેબે અમારા બહુ સરસ સજેશન કર્યું, મતલબ આખા ગુજરાતમાં સૌથી પહેલો પ્રયોગ હશે કે જ્યારે પબ્લિક વચ્ચે જઈને લોક દરબાર કરીએ છીએ કે તમારી રજૂઆતો હોય એ અમને આપો, તમારા પ્રશ્નો હોય આપો। એ ઉપરાંત સૌથી મોટું જે ગુજરાતમાં સૌથી પહેલી આપણી પહેલ થશે કે બેંકોવાળાને પણ સાથે રાખે કે તમે લોકો માઇક્રો ફાઇનાન્સ કરો કે જેના કારણે પબ્લિકને પ્રાઇવેટ માણસો પાસે લોન લેવા ના જવું પડે અને જે 20%, 15%થી લઈને વધારે ઓછું જે વ્યાજ આપવું પડે છે એ વ્યાજ ના આપવું પડે। તો એના માટે અમે આજે જે લોક દરબાર કર્યો એમાં બધાને એ જ વાત પહોંચાડી છે કે તમે લોનની જરૂર છે, તમારા ત્યાં કામ કરતા માણસોને લોનની જરૂર છે, એમને બેંકોનો સંપર્ક કરવા કહો અને બેંક પાસેથી લોન મળે। અને બેંકવાળા પણ અહીંયા અમારી સાથે જ છે અને એ પણ જેને લોનની જરૂર હોય તો એને લોન માટે પણ પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડશે અને જે એને કાગળો જરૂર છે કે જે વસ્તુ જરૂર છે એ પ્રમાણે લઈને એને થોડા દિવસમાં લોન આપે। આમ સુરતમાં વ્યાજખોરોનો આતંક રોજો રોજ વધી રહ્યો હોય અને વ્યાજખોરોના ખપ્પરમાં અનેક લોકોની જિંદગી બરબાદ થઈ હોય, જે લઈને ગૃહમંત્રીના આદેશ બાદ સુરત પોલીસે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરતા વ્યાજખોરોમાં રિશ્તાનો ખરેખર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।